પ્રાતઃ સ્મરણીય પરમ સદ્ધેય 24 તીર્થંકર પરમાત્માની આ ધરોહર જીન શાસન ધર્મ તીર્થને કોટી કોટી વંદન. આજે આ મુમુક્ષુ આત્માઓને જોઈને એક વાત યાદ આવી. वसुंधरा का वीर कौन हुआ, भूखंड प्रजेता कौन हुआ, अतुलित ऐश्क्रेता कौन हुआ, नवधर्म प्रणेता कौन हुआ, जिसने ना कभी आराम किया, विघ्नों में रहकर सदा काम किया, जीवन अपना शासन को अर्पण किया. અદ્ભુત આ માહોલ અને અદ્ભુત આ વિજયી ભવની ક્ષણો 2580 વર્ષથી ચાલી આવતી આ પ્રભુ વીરની ધર્મ તીર્થની આ પરંપરા અને આટલા વર્ષો હોવા છતાં પણ એ દૈદીપ્યમાન પ્રકાશપુંજ દૈદીપ્યમાન જીન શાસનની પરંપરા આજે પણ ઘર ઘરમાં અને ઘટ ઘટમાં પ્રકાશ ફેલાવી રહી છે. અને એના જો મૂળમાં કોઈ હોય તો પ્રભુ વીરની અવિછિન્ન અને અખંડ સૂરી ભગવંતોની પરંપરા છે. અને એ જ તેજસ્વી ઓજસ્વી પ્રભાવક સૂરી વરોની પરંપરાના નવી પેઢીનો નવો ચહેરો બનવા જઈ રહેલા આપણા સમીરભાઈ, મેઘાબેન, યાશિકાબેન અને ઝિદાનભાઈ, આપ સૌને લાખ લાખ વંદન. પ્રવજ્યાનો માર્ગ આપને પરમ પદ પમાડનાર બની રહેશે. સંયમ જીવનનો માર્ગ આપને શાશ્વત સિદ્ધ પદ અપાવનાર બની રહેશે. વૈરાગ્ય, વીરતિ, વાત્સલ્ય અને વિવેક આપના વિશુદ્ધ ચારિત્રના સ્તંભ બની રહેશે. राह तो बड़ी सीधी है, मोड़ तो सारे मन के हैं, मन का झुकना जरूरी है, सिर्फ सर झुकने से परमात्मा नहीं मिलते. અને મનથી પલળવાની વાત એટલે આ સંયમની વાત. સંયમના શિખર પહેલા આજનું આ અનુષ્ઠાન એટલે વર્ષીદાન. એક અદ્ભુત અનુષ્ઠાન. બહારથી ખાલી થવું અને અંદરથી ઉભરાવવું એનું નામ વર્ષીદાન. સ્વને સર્વથા ઉલેચી નાખવાની નેમ પ્રતિજ્ઞા એટલે વર્ષીદાન. સાંસારિક શૂન્ય થઈ સમગ્ર રૂપે સંયમ ગ્રહણ કરવાની વાત એટલે વર્ષીદાન. પોતાના પણું પોતાનાથી મુક્ત કરવું એટલે વર્ષીદાન. પોતાનું સર્વસ્વ ત્યાગીને છલકાતા આનંદથી આગળ વધવું
એટલે વર્ષી દાન. बेखुदी छा जाए ऐसी, खुद से मिट जाए खुद ही. बेखुदी छा जाए ऐसी, खुद से मिट जाए खुद ही. प्रभु से मिलने का तरीका अपने खो जाने में है. પોતાનું અસહ્ય લાગે એ વર્ષી દાનનો પ્રારંભ છે. પોતાનું ઝેર લાગે એ વર્ષી દાનની પ્રક્રિયા છે. પોતાના પણામાંથી મુક્ત થાય એ વર્ષી દાનની પૂર્ણતા છે. રિક્તતાની પૃષ્ઠભૂમિ પર પૂર્ણતાનું અવતરણ એટલે વર્ષી દાન. આ કોઈ ભૌતિક ઘટના નથી. એક મુમુક્ષુના સ્તરે પોતાનું સર્વસ્વ ત્યાગીને છતાં પણ ઘણું બધું મેળવ્યાનો આનંદ લઈને ઉછળતા હૃદય મને આગળ વધવું અને આપણા સ્તરે આપણા ચારિત્ર મોહનીય કર્મનો ચૂરો બોલાવવાનો આ પ્રસંગ. આજે વર્ષીદાન ગ્રહણ કરશું પણ રિટર્ન ગિફ્ટ પણ આપીશું. સંકલ્પની શક્તિથી એમના સંયમ માર્ગને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું. એમના હૃદયની લાગણીઓને સાકાર કરવાનો પ્રયત્ન કરીશું. દાન, શીલ, તપ અને ભાવ આવા ધર્મને આજે આત્મસાત કરશું. પાપ નિવૃત્તિ તરફ પ્રયાણ કરીશું. જીવન બાગને સુકૃત સાધના અને સેવાથી સુગંધિત કરશું. એક નાનકડો સંકલ્પ લઈને આજે એમની આ વિજયી ભવની યાત્રામાં પ્રાણ પૂરશું. સંયમના શિખરે પહોંચતા પહેલા વર્ષી દાનની તળેટી. ઘર છૂટે એટલે બાહ્ય વર્ષી દાન અને ખોળિયાની ચિંતા છૂટે એટલે આંતરિક વર્ષી દાન. માતા છૂટે એ બાહ્ય વર્ષી દાન. સ્નેહ રાગનું બંધન છૂટે એ આંતરિક વર્ષી દાન. પિતા છૂટે એ બાહ્ય વર્ષી દાન. સલામતીની ચિંતા છૂટે એ આંતરિક વર્ષી દાન. ડિગ્રી છૂટે એ બાહ્ય વર્ષી દાન. કંઈક હોવાનો અહમ છૂટે એ આંતરિક વર્ષી દાન. નામ છૂટે એ બાહ્ય વર્ષી દાન. નામની ભૂખ છૂટે એ આંતરિક વર્ષી દાન. પૈસા છૂટે એ બાહ્ય વર્ષી દાન. પૈસા પ્રત્યેની ઉપાધેય બુદ્ધિ છૂટે એ આંતરિક વર્ષી દાન. બાહ્ય વર્ષી દાન અને આંતરિક વર્ષી દાન, આ બંનેનો સુમેળ, આ બંનેનું શુભ પરિણામ એટલે સંયમ. સટકાયના જીવોની માતા બનવાનો અવસર, પોતાના વર્તુળની પરિધિ જીવ સૃષ્ટિ સુધી લંબાવવાનો આ પ્રયાસ. કેવો અદ્ભુત આ સંયમ અને કેવી આ અદ્ભુત સંયમની વાત. એક પદ લઈને સનીભાઈ આ જ ધારામાં આગળ વધશું.
વર્ષી દાનના આ અનુષ્ઠાનને શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રભુ વીરે 1 વર્ષ સુધી કર્યું અને એ વર્ષી દાન જ્યારે આપણે ગ્રહણ કરશું, આપણા જ પૂતગલો પવિત્ર થશે, અણુ પરમાણુ પવિત્ર થશે, બધી જ નેગેટિવિટી, સ્ટ્રેસ આપણી શ્રદ્ધાના માધ્યમથી દૂર થશે. એક જબરજસ્ત અહોભાવ અને અહોભાવની ભાવના સાથે ખોબો અને ખોળો ભરીને આશીર્વાદ આપવા છે. અને સાથે સાથે કોઈ એક સંકલ્પ, કદાચ હું રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સોશિયલ મીડિયાનો ત્યાગ કરી શકું. કદાચ પૂજ્ય ગુરુદેવ શ્રીની કોઈ બુક માત્ર હું 10 મિનિટ માટે રોજ વાંચી શકું. રોજના 50 રૂપિયા હું પીગી બેંકમાં ભેગા કરું. વધારાની કોઈ લિમિટ નથી, પણ મિનિમમ 50 હું ભેગા કરું અને દર વર્ષે વિજય ભવના દિવસે 26 જાન્યુઆરીએ હું સાધાર્મિક ભક્તિનું એક ઉત્તમ સુકૃત કરું. હું એવા અભક્ષોને તાગી શકું. કોઈ પણ નાનો સંકલ્પ, સંકલ્પનું બળ જબરજસ્ત, અને સંકલ્પનું બળ ડે 1 થી ફ્રોમ ધ ફર્સ્ટ મોમેન્ટ એમની સર્વ વીરતી ધરના વેશની યાત્રામાં સહાયક બની જશે. ગ્રહણ કરતી વખતે આશીર્વાદ આપવાના છે, એક સંકલ્પ લેવાનો છે, પોતાના જ મનમાં પોતાને જ અનુકૂળ થાય એવી રીતે. પણ આ રિટર્ન ગિફ્ટ આપ્યા વગર આપણે અહીંથી નહીં જઈએ. શરૂ કરીશું રત્નકુક્ષી માતા પિતાથી. જેમણે જન્મ આપ્યો એ જ માતા પિતાથી વર્ષી દાનના આ અનુષ્ઠાનની શરૂઆત કરીશું. સનીભાઈ એક પદ સાથે શરૂ કરશું. રત્નકુક્ષી માતા પિતાને વિનંતી, આપ એમને વોલેન્ટિયર્સને વિનંતી કરીશ, આપ એમને ઔચિત્યપૂર્વક, માનપૂર્વક રત્નકુક્ષી માતા પિતાને સ્ટેજ પર લઈ આવશો. માતા પિતા વર્ષીદાન ગ્રહણ કરે એ દરમિયાનમાં તાલીઓનો નાદ ચાલુ રહે. રત્નકુક્ષી માતા પિતાનું જીન શાસનને આ એક જબરજસ્ત યોગદાન છે, આ સમર્પણ છે.
પરમાત્મને આ દિલમાં સમાવી, સાચા જુસ્સાથી દિલને સજાવી, પરમાત્મને આ દિલમાં સમાવી, સાચા જુસ્સાથી દિલને સજાવી, યુદ્ધમાં મોહનું કરવું મરણ, એ જ્વાલા મનની યુદ્ધમાં મોહનું કરવું મરણ, એ જ્વાલા મનની સંકલ્પ એ કરી ડગલા ભરો તમે, શુભકામના ધરી હૃદય કહે વિજય બનો, વિજય ભવ, હૃદય કહે વિજય ભવ, વિજય ભવ. પરમાત્મને આ દિલમાં સમાવી, સાચા જુસ્સાથી દિલને સજાવી, યુદ્ધમાં મોહનું કરવું મરણ, એ જ્વાલા મનની યુદ્ધમાં મોહનું કરવું મરણ, એ જ્વાલા મનની સંકલ્પ એ કરી ડગલા ભરો તમે, શુભકામના ધરી હૃદય કહે વિજય ભવ, વિજય ભવ, હૃદય કહે વિજય ભવ, વિજય ભવ. જગ સકલ ઉપર જે ત્રાસ કરે, સુખનો જે નાશ કરે, હો ભલે દેવતા જબ ગજબ સૌને નિજ દાસ કરે, સકલ ઉપર જે ત્રાસ કરે, સુખનો જે નાશ કરે, હો ભલે દેવતા અજબ ગજબ સૌને નિજ દાસ કરે, પણ આજ મોહ એ મરવાનો, જીન રાજ આણથી ડરવાનો, એ શુર વીરો લઈ રણશિંગુ સાચો લલકાર કરો, અમર હૃદય કહે છે તુમ સૌનું સપનું સાકાર બનો, અમર હૃદય કહે છે તુમ સૌનું સપનું સાકાર બનો, કરજો ધરી ઉમંગ કદમો વિજય ભણી, છે આશીષો ગણી સંઘની વિજય ભવ, વિજય ભવ, હૃદય કહે વિજય ભવ, વિજય ભવ.
આજ ધારામાં પરિવારના ભાઈ અંકિતભાઈ, દીકરો અને ભાભી પધારશે. એ પછી આ પંડાલમાં જેટલા પણ રત્ન કુક્ષી માતા પધાર્યા હોય, જેટલા પણ રત્ન કુક્ષી માતા આ પંડાલમાં પધાર્યા હોય, આપને વિનંતી, આપ વર્ષીદાન ગ્રહણ કરવા પહેલા આગળ પધારશો. ખાસ પરિવારની આ ઈચ્છા, જેટલા પણ રત્ન કુક્ષી માતા અહીં ઉપસ્થિત હો, આપને વિનંતી, આપ આગળ પધારશો.